પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. આજના કાર્યક્રમનો હેતુ, આજના ડાયરામાં આપણે શું ભણવાના છીએ તો કે તમારા 11th માં પૂછાતો ડુ એઝ ડાયરેક્ટેડ નામનો ટોપિક. ડુ એઝ ડાયરેક્ટેડ 11th માં બી આવે છે અને તમે 12th માં આવવાના જ છો, બરાબર? સો તમારા 12th સ્ટાન્ડર્ડ માટે પણ એટલું જ ઉપયોગી છે. સો 12th માટેનો પાયો બંધાઈ જાય અને 11th માટેનું રિવિઝન થઈ જાય, એટલા માટે આજે ફર્સ્ટ ક્લાસ આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર ટોટલ 4 વસ્તુ આવે. જો ઘરનો ડાયરો છે, શાંતિથી સાંભળવાનું છે, એક એક શબ્દ ઉપર ફોકસ કરવાનું છે. જ્યાં ન સમજાય ત્યાં મને ઊભો રાખી દેવાનો. એક ગાયે ગળે કોળિયો માખણનો ઉતરતો હોય ને એમ ઉતરશે, એ જવાબદારી મારી, પણ એના માટે ફોકસ રાખવાની જવાબદારી તમારી. ડન છે? સો ડુ એઝ ડાયરેક્ટેડ માં બચ્ચા 4 ટોપિક આવે. 4 ટોપિક આવે. સાહેબ કયા 4 ટોપિક આવે? તો કે એક આવે ટેન્સ ચેન્જ. શું આવે? ટેન્સ ચેન્જ. સાહેબ ટેન્સ ચેન્જ એટલે શું? તો કે કાળ પરિવર્તન કરવાનું. કે આ છે શું વસ્તુ ખબર છે? હું તમને સમજાવું. પેલા 4 નામ સમજી લો. પછી એક આવે જેન્ડર ચેન્જ. શું આવે? જેન્ડર ચેન્જ. જેન્ડર ચેન્જ એટલે શું? તો કે જાતિ પરિવર્તન કરવાનું. કે પછી એક આવે સિંગ્યુલર પ્લુરલ ચેન્જ. કેવું આવે? સિંગ્યુલર હોય તો પ્લુરલ કરો અને પ્લુરલ હોય તો સિંગ્યુલર કરો. એ બધી વાત બરાબર સાહેબ, પણ સિંગ્યુલર એટલે શું? તો કે એક વચન, અને પ્લુરલ એટલે શું? તો કે બહુવચન. ટૂંકમાં એક વચનમાંથી બહુવચનમાં ફેરફાર કરવાનો હોય એવું પેરેગ્રાફ આપે. અને ચોથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જેનાથી આખું ગામ ડરે છે, પણ બિલીવ મી, એકવાર તમે એક્ટિવ પેસિવ મારા પાસે ભણી લીધું, ઈઝી થઈ જશે. ઈઝી ફીઝી થઈ જશે. ડન છે? 4 ટોપિક છે. એક છે ટેન્સ ચેન્જ, બીજું જેન્ડર ચેન્જ, એક છે સિંગ્યુલર પ્લુરલ ને એક છે એક્ટિવ પેસિવ. કાળ પરિવર્તન, જાતિ પરિવર્તન, એક વચનમાંથી બહુવચન અને એક્ટિવ પેસિવ. ડન. આના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય કઈ રીતે? ધારો કે અહીંયા આ પ્રશ્ન આપણને આપેલો છે. આ પ્રશ્નને આપણે ધ્યાનથી સાંભળીએ અને સમજીએ. કે છે કૃષ્ણા ઇઝ અ ગર્લ ઓફ 13, અને આપણને અહીંયા બિગિન લાઈક ધીસ, મતલબ કે તમારો આન્સર લખવાની શરૂઆત આ રીતે કરો. સો એમાં એક વાક્યનો આન્સર આપે. સો અહીંયા તો કૃષ્ણા ઇઝ અ ગર્લ ઓફ 30, અહીંયા થઈ ગયું કૃષ્ણા વોઝ અ ગર્લ ઓફ 30. કહેવાનો મતલબ કે અહીંયા ઇઝ હતું, આન્સરમાં સર આપણને વોઝ કરવાનું કે છે. એનો મતલબ તો એમ થયો ને કે વાક્યમાં જ્યાં વર્તમાન કાળ દેખાય, જ્યાં વર્તમાન કાળ દેખાય એનું મારે શું કરવાનું છે? તો કે ભૂતકાળ કરવાનું છે. સાહેબ તમને ખબર કેમ પડે કેનું શું કરવાનું છે? મને ખબર એમ પડે કે અહીંયા ઇઝ છે તો એમિઝાર કેમાં આવે? બોલો એમિઝાર કેમાં આવે? તો કે સર એમિઝાર આવે વર્તમાન કાળમાં, હે ને? એમિઝાર આવે વર્તમાન કાળમાં. અને અહીંયા વોઝ કરી દીધું, આ ઇઝ નું વોઝ કરી દીધું, તો વોઝ અથવા વેર કેમાં આવે? તો કે સર વોઝ અથવા વેર આવે ભૂતકાળમાં. એનો સિમ્પલ મતલબ એમ થયો કે મને આપેલો પ્રશ્ન એમાં ઇઝ હતું, એનો મતલબ એ વર્તમાન કાળનું સેન્ટેન્સ છે, વર્તમાન કાળનો પેરેગ્રાફ છે, તો મારે વર્તમાન કાળમાંથી ફેરવવાનું છે કેમાં? વોઝ મતલબ કે ભૂતકાળમાં. સો પહેલી વસ્તુ તો મને એ ક્લિયર થઈ, સાંભળજો. પહેલી વસ્તુ મને એ ક્લિયર થઈ કે મને પૂછવામાં આવેલો પ્રશ્ન વર્તમાન કાળનો છે, મારે એને ભૂતકાળમાં ફેરવવાનો. એનો મતલબ કે આ પેરેગ્રાફ છે ને એ ટેન્સ ચેન્જનો છે. કેનો છે? ટેન્સ ચેન્જનો છે. એનો મતલબ તો કે મારે આમાં કાળ પરિવર્તન કરવાનું. શું કરવાનું છે? કાળ પરિવર્તન. અને એ કયા કાળમાં કયા કાળમાં? તો કે જ્યાં મને વર્તમાન દેખાય ત્યાં હું એનો ભૂતકાળ કરતો જઈશ. સમજાય? સો આ રીતના તમારે પેરેગ્રાફને ઓળખવાનો હોય. ધારો કે આ પેરેગ્રાફ જો, વન ડે અ મેન સેડ ટુ હિઝ વાઇફ. હવે બિગિન લાઈક ધીસ માં સર આપણને શું કરીને આપ્યું છે? તો કે વન ડે અ વુમન સેડ ટુ હર હસબન્ડ. અહીંયા મેન હતું એનું વુમન થઈ ગયું, અહીંયા પુરુષ હતો એનું સ્ત્રી થઈ ગયું. તમે જુઓ ને, મેન એટલે પુરુષ, વુમન એટલે સ્ત્રી. તો પુરુષનું સ્ત્રી થયું, પુરુષનું સ્ત્રી, બોયનું ગર્લ, મધરનું ફાધર, વાઇફનું હસબન્ડ. એનો મતલબ આ ક્વેશ્ચન કેનો છે? તો કે સર જેન્ડર ચેન્જનો છે. જેન્ડર ચેન્જ એટલે શું? તો કે સર જાતિ પરિવર્તન, કે પુરુષનું સ્ત્રી અને સ્ત્રીનું પુરુષ. તો આ ક્વેશ્ચન કેનો છે? જાતિ પરિવર્તનનો છે. સો તમારે આ રીતના ક્વેશ્ચનને ઓળખવાના થાય. સૌથી પહેલા કે આપણને પૂછવામાં આવેલો ક્વેશ્ચન શું ટેન્સ ચેન્જનો છે, શું જેન્ડર ચેન્જનો છે, શું એક વચનમાંથી બહુવચન કરવાનું કહે છે, કે પછી એક્ટિવ પેસિવનો છે. સો એ આપણે ઓળખી કઈ રીતે શકીએ? પેલા તો આપણને ખબર હોય કે આપણને આપેલો ડુ એઝ ડાયરેક્ટેડ નો પેરેગ્રાફ એ આ 4 વસ્તુમાંથી કોઈ એક વસ્તુનો હશે. સમજાય? સો પેલા કોન્સેપ્ટ
ક્લિયર થતો હોય કમેન્ટમાં કયો કે સર સમજાય છે. અહીંયા સુધી સમજાણું. પછી આપણે એક એક વસ્તુ સમજીએ. સૌથી પહેલા આપણે સમજશું ટેન્સ ચેન્જ, પછી બીજું કંઈક, પછી બીજું કંઈક અને લાસ્ટમાં બીજું કંઈક. સો આ ચારે ચાર વસ્તુ કમ્પ્લીટ કરીએ ને ત્યારે આપણો ડુ એઝ ડાયરેક્ટેડ નામનો ટોપિક છે ને એ ફિનિશ થાય અને એક્ઝામમાં પૂરામાંથી પૂરા માર્ક્સ આવે આ ટોપિકમાં. ક્લિયર થાય છે? આ વસ્તુ ક્લિયર થતી હોય તો મને કહો કે યસ સર સમજાય છે. ક્લિયર છે? યસ સર. શાબાશ શાબાશ શાબાશ. ચલો વધીએ આગળ. બધા સ્ટુડન્ટનું ધ્યાન હોવું જોઈએ થ્રુ આઉટ ધ લેક્ચર. એક એક કોન્સેપ્ટ ઉપર ફોકસ હોવું જોઈએ. તમને આ કટ થતું હોય મને એવું લાગે છે. આ કટ થતું હતું નીચે લખ્યું. હા યસ. ઓકે ઓકે ઓકે. શાબાશ શાબાશ. ચલો આગળ વધીએ. યસ સર. ઓકે ઓકે બચ્ચા. ચલો આગળ વધીએ. હવે સૌથી પહેલું ટેન્સ ચેન્જ આપણે સ્ટાર્ટ કરીએ ને પૂરું ફોકસ અહીંયા. આખી દુનિયામાં જ્વાળામુખી ફૂટવા હોય તો ફૂટે. અત્યારના તમને હું અહીંયા લીટોડા કરું એ દેખાવા જોઈએ અને મારું ફોકસ છે અહીંયા રહેશે. તો આપણું બધાનું ધ્યાન ક્યાં હોવું જોઈએ અત્યારે? માત્ર ને માત્ર જે વસ્તુ શીખીએ, જે કોન્સેપ્ટ શીખીએ જેમાં. રીઝન વોટ? તો કે આપણે જ્યારે જે કામ કરતા હોય એમાં જ્યારે આપણું 100% ફોકસ લાગી જાય ને તો એનું જે આઉટકમ આવે, એનું જે રિઝલ્ટ આવે ને એ બેસ્ટ આવે. બાકી કામ બધા કરે છે, ભણે છે બધા, બહુ બધા અલગ અલગ ફિલ્ડમાં મહેનત કરે છે, પણ બધા બેસ્ટ નહીં બને. બધા છે એ એક લેવલ સુધી નહીં પહોંચે. બધા છે અહીંયા સુધી પહોંચે ને હાર માનીને ભૂઈ જાય. સમજાય? તો અહીંયા સુધી પહોંચવા એક લેવલ બનાવવા માટે શું કરવાનું છે? ફોકસ. સમજાય? પૂરું ધ્યાન અહીંયા. ટેન્સ ચેન્જ મતલબ કાળ પરિવર્તન છે. અહીંયા ક્વેશ્ચન વાંચ્યો તો આપણને ખબર પડી કે ઇઝ નું વોઝ મતલબ વર્તમાનમાંથી ભૂતકાળ ફેરવવાનું કઈ છે. સો હવે હું આન્સરમાં જ્યાં જ્યાં આ પ્રશ્ન વાંચતો જઈશ ને મને વર્તમાન દેખાશે એનું મારે ભૂતકાળ કરી નાખવાનું છે. આ મગજમાં ગાંઠ મારી નાખવાની જ્યાં સુધી હું આખા ક્વેશ્ચનનો આન્સર અહીંયા સુધીનો પૂરો ના કરું ત્યાં સુધી. રેડી? સો હવે હું આન્સર લખવાની શરૂઆત કરું છું. પૂરા ફોકસથી સાંભળજો અને સમજજો કઈ રીતના થાય છે. આનો આન્સર લખો. બરાબર? ક્રિષ્ના ઇઝ અ ગર્લ ઓફ 30. તો મારો આન્સર કઈ રીતના આવશે? તો કે ક્રિષ્ના, અહીંયા ઇઝ છે મારે શું કરવાનું છે? વર્તમાનનું ભૂત, તો ઇઝ નું શું થઈ જાય? વોઝ. સર ભૂતકાળમાં તો વોઝ ને વેર બે આવે, તમે અહીંયા વોઝ જ કેમ લખ્યું? તો કે ભાઈ ક્રિષ્ના એક વચન છે તો ક્રિષ્ના વોઝ આવે ને. ક્રિષ્ના એક જ છે, ક્રિષ્ના બેન એક જ છે. સો ક્રિષ્ના છે તો એ એક વચન માટે વોઝ આવે. સો ક્રિષ્ના વોઝ અ ગર્લ, એને અમસ્ત અહીંયા આપ્યું તું ભાઈ. અ ગર્લ ઓફ 30. તો અ ગર્લ ઓફ 30. જ્યાં વર્તમાન દેખાય ત્યાં ઉભો રહીશ, બાકી હું લખતો જઈશ. ચલો આ શી, તો એ શી માં કઈ વર્તમાન દેખાતું છે નહીં, પણ અહીંયા દેખાઈ ગયું સાહેબ. ઇઝ આવ્યું તો ઇઝ નું શું થાય? તો કે સર વોઝ, તો શી વોઝ અ સ્ટુડન્ટ, તો અ સ્ટુડન્ટ. પછી આગળ જુઓ ઓફ સ્ટાન્ડર્ડ 8. તો આમાં કઈ ચેન્જ છે નહીં. લ્યો અહીંયા સુધી ફિનિશ. આગળ વધીએ. શી, હવે અહીંયાથી ને ઓરિજિનલ રમત થઈ ચાલુ. પૂરેપૂરું ફોકસ હશે તો સમજાશે, પૂરેપૂરું ફોકસ જોઈશે. સાંભળો, અહીંયા લુક્સ નામનો શબ્દ લખ્યો ને એમાં તમને અહીંયા એસ દેખાય? દેખાય? અહીંયા લુક નથી લખ્યું, લુક્સ લખ્યું છે. એનો મતલબ પ્લે નથી લખ્યું, અહીંયા પ્લેઝ લખ્યું છે. અહીંયા સ્પીક નથી લખ્યું, અહીંયા સ્પીક્સ લખ્યું છે. અહીંયા બ્રિંગ નથી લખ્યું, અહીંયા બ્રિંગ્સ લખ્યું છે. સમજાય? સો અહીંયા લુક નથી, આ લુક્સ છે. તો આ એસઈએસ છે એ વર્તમાન કાળ હોય ને ત્યારે લાગે, અને ખાસ પ્રકારે કયો વર્તમાન? તો કે સાદો વર્તમાન કાળ હોય ને ત્યારે એસ અથવા ઈએસ લાગે. કરેક્ટ? she plays, she brings, she speaks, she cuts, she looks. ઓકે, સો મારે વર્તમાન કાળ કાઢવાનો છે ને ભૂતકાળ કરવાનો છે. તો આ લુક્સ છે એનું પહેલા હું સાદું લુક લખ નાખું, અને ભૂતકાળ કરવું હોય તો તમને ખબર છે ક્રિયાપદનું બીજું રૂપ તો લુક્ડ થઈ ગયો ને ભૂતકાળ. સમજાણું? અહીંયા વર્તમાન કાળ હતો. જો દર વખતે એમિઝાર થોડું આવશે, અહીંયા લુક્સ હતું. સો એસઈએસ વર્તમાન કાળ દેખાડતો હતો, તો મને તો યાદ છે જ્યાં જ્યાં વર્તમાન દેખાય ત્યાં ત્યાં ભૂત કરવાનું છે. તો અહીંયા વર્તમાન દેખાડો તો મેં અહીંયા ભૂત કરી નાખ્યું. રેડી? ચલો આગળ વધીએ. આફ્ટર, તો અહીંયા પાછું હું કરીશ ના 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 ના. જો આફ્ટર એટલે પછી થાય. શું થાય? આફ્ટર એટલે પછી થાય. યસ, અહીંયા આફ્ટર એટલે પછી થાય. તો પછી છે ને એનું આફ્ટર નું બિફોર મતલબ ભૂતકાળ કરવું હોય તો કરાય સાહેબ? ના કરાય. એનું રીઝન તમને સમજાવો. અહીંયા વર્તમાન છે એનું ભૂત કરવાનું, તમે વસ્તુ એમ પકડી હતી જ્યાં વર્તમાન દેખાય ને એનું ભૂત કરવાનું છે. સો આફ્ટર એટલે પછી, પછી, પછી.
સમજાય તો એ તો ભવિષ્ય થઈ ગયું, તો આફ્ટર નું કઈ નહીં થાય, તો આફ્ટર નું આફ્ટર જ રહેશે. બાકી એક ઘડી વિચાર આવે બિફોર કરું પણ બિફોર ના થાય. હર બ્રધર તો હર બ્રધર, હર બ્રધર. પછી શું છે તો કે એન્ડ, કઈ સુધારો નહીં, એન્ડ સિસ્ટર તો સિસ્ટર. લ્યો આન્સર તમારો ફિનિશ. પૂરું ધ્યાન તમારું હશે ને તો તમને એક ધાએ સમજાણું હશે કે માત્ર ને માત્ર મેં આ એક ફેર કર્યો, મેં આ બીજો ફેર કર્યો અને મેં આ ત્રીજો ફેર કર્યો, એમાંથી આ ફેર તો મને કરેલો અહીંયા આપ્યો તો મેં ખાલી 1 અને 2 ફેર કર્યા. 2 માર્ક્સ નો ક્વેશ્ચન હોય, તમે આમ આન્સર લખો એટલે 2 માંથી 2 માર્ક્સ મળે. સમજાય? આખો પેરેગ્રાફ સમજાણો હોય તો મને કમેન્ટમાં કહો યસ સર સમજાણો છે. આખો ક્વેશ્ચન આખો આન્સર સમજાણો, યસ ઓર નો. સમજાણો હોય તો કમેન્ટમાં લખી દો મસ્ત મજાનું જય હિન્દ. ચલો ભાઈ માય ડિયર વિદ્યાર્થીઓ, ઈઝી ક્વેશ્ચન્સ એક્ઝામમાં થઈ જશે જો કોન્સેપ્ટને આ રીતના તમે સમજેલા હશો ને તો. બાકી ગોખીને છે ને એ કંટાળી જશો કે કેટલું બધું ગ્રામર અઘરું. કઈ અઘરું છે? કઈ અઘરું છે? 1% અઘરું નથી. માત્ર પૂરા ફોકસથી સમજવાની વાર હતી, તે આપણે સમજીએ ધીમે ધીમે. ક્લિયર છે? શાબાશ શાબાશ શાબાશ. સર આફ્ટર વાળું સેન્ટેન્સ ફરી સમજાવો. હા ચિરાગભાઈ સમજીએ ભાઈ. તમે લાસ્ટ યર ફર્સ્ટ લેક્ચરમાં પણ આ જ સમજાવ્યું હતું. લાસ્ટ યર ફર્સ્ટ લેક્ચરમાં પણ. અચ્છા, કેમ કે કોઈ પણ બેચ હોય ને એનું સ્ટાર્ટિંગ અમુક ફિક્સ ટોપિકથી આપણે કરવું જોઈએ કે જેનાથી સ્ટુડન્ટ છે આપણી હારવાર કનેક્ટેડ રહે, એને સહેજ ખબર પડે કે ગ્રામર છે તો એનું લેવલ એકદમ ઇઝી જ હોય છે, એકદમ ઇઝી હોય છે. બરાબર છે? ચલો પૂરા ધ્યાનથી સમજજો શું કહેવા માંગુ છું. આ આફ્ટર વાળી વાત. આફ્ટર એટલે શું? લુક આફ્ટર આખો શબ્દ છે. લુક આફ્ટર, શી લુક આફ્ટર હર બ્રધર એન્ડ સિસ્ટર. ઈ એના ભાઈનું અને બેનનું લુક આફ્ટર એટલે ધ્યાન રાખે છે એમ થાય. સો લુક્સ છે, લુક્સ એનું મેં કર્યું અહીંયા લુક્ડ. બરાબર, પણ આ આફ્ટર છે ને તો એ લુક હરવાર જોડાયેલો શબ્દ છે કે લુક્સ આફ્ટર, એનું ધ્યાન રાખે છે. તો અહીંયા આફ્ટર નું એમ બિફોર એમ નો થાય, કેમ કે આફ્ટર બિફોર વાળું આફ્ટર નથી. આ આફ્ટર કયું છે તો કે લુક્સ આફ્ટર આખો શબ્દ છે. લુક્સ આફ્ટર, લુક્સ આફ્ટર એક ઇડિયમ છે, એક ઇંગ્લિશનો ફ્રેઝ છે. એનું ગુજરાતી શું થાય? ધ્યાન રાખવું. શું થાય? ધ્યાન રાખવું. તો અહીંયા આફ્ટર નું બિફોર એટલા માટે ન થયું. હવે સમજાય છે? ધ્યાન રાખવું એટલે શું થાય? લુક આફ્ટર. એટલા માટે આફ્ટર નું બિફોર નહીં થાય પણ લુક નું છે અહીંયા લુક્ડ થઈ ગયું. હવે ક્લિયર થાય છે? તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આગળ વધીએ. ચલો મસ્ત મજાનો આનો આન્સર તમે મને લખાવી શકશો. હવે તમને સેજ ખબર પડતી ગઈ છે, હે ને? ક્લિયર છે? મને યસ ઓર નો ખાલી કહેતા રહેજો એટલે મને ખ્યાલ આવે કે ક્યાં સુધી ક્લિયર છે, ક્યાં મારે ફરીવાર સમજાવવાનું છે, ક્યાં મજા આવે છે, ક્યાં કંટાળો આવે છે. બિંદાસ કહી દેવાનું, હે ને? ઘરનો ડાયરો છે. ચલો આગે बढ़ते हैं. આ જે ક્વેશ્ચન છે ને એ ક્વેશ્ચન સમજવા જેવો. એનું રીઝન તમને સમજાવું. અહીંયા મને કીધેલું છે કે લાસ્ટ વીક, તો અહીંયા કીધું નેક્સ્ટ વીક. તો લાસ્ટ વીક એટલે કયો કાળ? કમેન્ટમાં કહો. અને નેક્સ્ટ વીક એટલે કયો કાળ? એમ પૂછું છું. કયા કાળમાંથી કયા કાળમાં ફેરવવાનો પેરેગ્રાફ છે? કાળ છે એ તો ખબર પડી ગઈ કે લાસ્ટ વીક નું નેક્સ્ટ વીક કર્યું એનો મતલબ ગયા અઠવાડિયાથી આવતું અઠવાડિયું. તો અહીંયા આ કાળ છે, એમાંથી આ કાળમાં ફેરવવાનું કીધું છે. તો ક્વેશ્ચન કયા કાળનો છે અને આન્સર કયા કાળમાં લખવાનો છે? કમેન્ટ કરો. ચલો જેટલાને ખબર પડી હોય બધા કમેન્ટ કરો કે સર આ કાળમાંથી આ કાળમાં ફેરવવાનો ક્વેશ્ચન મને પૂછેલો છે. ધ્યાનથી જો. લાસ્ટ વીક કયું અઠવાડિયું? નેક્સ્ટ વીક આવતું અઠવાડિયું. કયા ટેન્સમાંથી કયા ટેન્સમાં ફેરવવાનું કીધું છે? પાસ્ટ ટેન્સ ટુ પ્રેઝન્ટ ટેન્સ. પાસ્ટ માંથી ફ્યુચર ટેન્સ છે. બરાબર, પાસ્ટ માંથી પ્રેઝન્ટ નથી. જો તમે સમજો ધ્યાનથી. અહીંયા કીધું લાસ્ટ વીક, તો લાસ્ટ વીક નો મતલબ થાય ગયું અઠવાડિયું, ગયા અઠવાડિયે. લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. સો ગયું અઠવાડિયું મતલબ શું થયું? તો કે ભૂતકાળ થયો ને. ગયું અઠવાડિયું વહી ગયું, તો એ અઠવાડિયું વહી ગયું એટલે એ પાસ્ટ ટેન્સ છે, ભૂતકાળ છે. અને નેક્સ્ટ વીક મતલબ આવતું અઠવાડિયું, આવતા અઠવાડિયે. નેક્સ્ટ એટલે આવતા અઠવાડિયે ને. સો આ નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે, તો એ જે આવવાનું છે સો એ ભવિષ્યકાળ થયો. એનો મતલબ મને જ્યાં ક્વેશ્ચનમાં ભૂતકાળ દેખાશે ત્યાં મારે ભવિષ્ય કરવાનું છે. તો પેલું તો લાસ્ટ વીક નું નેક્સ્ટ વીક અહીંયા કરી જ નાખ્યું છે. શું આન્સર લખવા માંડું? ચલો ફર્સ્ટ ક્લાસ. તો લાસ્ટ વીક છે ને બદલે શું લખીશ? તો કે નેક્સ્ટ વીક. પછી અલ્પવિરામ છે તો અલ્પવિરામ કરીશ. આઈ છે તો આઈ કરીશ. મારે ભવિષ્યમાં ફેરવવાનું છે. અહીંયા વિઝિટેડ હતું તો ભૂતકાળ છે, તો મારે પેલા ખાલી એનું વિઝિટ કરી નાખવું જોવે. અને મને એટલી ખબર પડે શું ખબર પડે?
તો કે મારે જ્યારે ભવિષ્યમાં ફેરવાનું હોય ને ત્યારે કરતા હોય ને, કરતા આઈ વી યુ ધે હી શી ઇટ રમેશ પંકજ રીના ટીના આ બધા કરતા છે. સો આ બધા કરતા હોય ને આઈ વી યુ ધે ગમે નામ હી શી ઇટ સમજાય. સો એ કરતા પછી વિલ મૂકવાનું. શું મૂકવાનું? શેલ મૂકો તો પણ ચાલે, શેલ અથવા વિલ ગમે હાલે. ભવિષ્યકાળનો મતલબ શું છે? શેલ અથવા વિલ. એટલે શું? તો કે ફ્યુચર ટેન્સ, ભવિષ્ય કાળ. પણ શેલ છે ને એ માત્ર આઈ અને વી માં જ ચાલે. વિલ છે ને એ બધે ચાલે, બધે આઈ વી યુ ધે હી શી ઇટ રમેશ પંકજ બધે હાલે. સો મેં અહીંયા વિચાર્યા વગર આઈ વિલ લખી નાખ્યું. કેમ? તો કે ભવિષ્યકાળ બનાવવો છે, ભવિષ્યકાળ બનાવવો છે તો કરતા હોય ને એની પછી શું મૂકવાનું? તો કે વિલ મૂકવાનું. મેં અહીંયા મૂક્યું. રેડી? સો લાસ્ટ વીક નું નેક્સ્ટ વીક આઈ વિલ પછી વિઝિટેડ નું વિઝિટ કેમ કર્યું? તો કે આ વસ્તુ કોન્સેપ્ટ છે. શું કોન્સેપ્ટ છે? તો કે શેલ અથવા વિલ પછી હંમેશા ક્રિયાપદનું V1 નું રૂપ જ આવે. શેલ અથવા વિલ પછી ક્રિયાપદનું સાદું રૂપ જ આવે. શેલ અથવા વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. મગજમાં ઉતાર દો. છપાઈ ગયું? અહીંયા વિલ હતું તો એની પછી ક્રિયાપદનું સાદું રૂપ છે એ વિઝિટેડ આવે કે વિઝિટ આવે? ઓકે સર, ડન છે, સમજાઈ ગયું કે આઈ કરતા પછી ભવિષ્ય ફેરવો તો વિલ અને વિઝિટેડ કાઢી અને વિલ છે તો પછી V1 નું રૂપ શું હોય? તો કે વિઝિટ. કરેક્ટ? આઈ વિલ વિઝિટ. આઈ વિઝિટેડ તો આઈ વિલ. અહીંયા જો આઈ વિલ તો પછી વિઝિટેડ નીકળી જાય, વિઝિટ. આઈ વિલ વિઝિટ. રાજસ્થાન તો રાજસ્થાનનું તો રાજસ્થાન જ રહે. હવે ઈઝી થઈ જશે, સમજજો. અહીંયા મસ્ત લપ થઈ ગઈ ને, મસ્ત કોન્સેપ્ટ સમજાઈ ગયો, ડીપમાં ઉતરાણ ઊંડા. હવે ઈઝી. આઈ તો મને પાછું યાદ આવ્યું કે સાહેબ આઈ તો આપણો કરતા છે, તો કરતા પછી ભવિષ્યકાળ બનાવો તો શેલ અથવા વિલ માંથી વિલ તો બધે હાલે. મૂકી દો આઈ વિલ ગો ધેર. ગો ધેર બાય અ કાર તો બાય અ કાર. પછી આગળ જો આઈ તો પાછો આઈ આવ્યો તો મારે શું કરવાનું છે? વિલ. આઈ વિલ. અહીંયા ટૂંક છે, ટૂંક તો આ ટૂંક છે. અહીંયા વિલ હોય એની પછી V1 આવવું જોઈએ તો અહીંયા ટૂંકનું ટેક થઈ જાય. કેમ? તો કે અહીંયા જે ટૂંક છે ને એના ત્રણ રૂપો કંઈક આમ છે કે ટેક, તમને ખબર હશે, ટૂંક અને ટેકન. ટેક, ટૂંક અને ટેકન. સો અહીંયા મારે ટૂંકનું ટેક V1 એટલા માટે કરવું પડ્યું કેમ કે અહીંયા વિલ હતું તો વિલ પછી તો ટેક જ આવે, V1 જ આવે, હે ને? વિલ પછી તો V1 જ આવે. સો મેં શું કર્યું? આઈ વિલ ટેક. આઈ પછી અહીંયા વિલ પછી આ ટૂંકનું આવે એનું V1 શું છે? ટૂંક નહીં, ટેક. શું છે? ટેક. સો અહીંયા મેં કરી નાખ્યું ટેક. સો આઈ વિલ ટેક લંચ એટ માઉન્ટ આબુ. લંચ એટ માઉન્ટ આબુ. ચલો ક્વેશ્ચન આપણો થયો ફિનિશ. મસ્ત મજાનો ક્વેશ્ચન હતો, 2 માંથી 2 માર્ક્સ આવે એવો. કેટલાને સમજાણો? ક્લિયર થયો કે ન થયો? ધ્યાનથી એક શબ્દ જોઈ લો, સમજાય પછી કયો કે યસ સર સમજાય છે. એક શબ્દ જોઈ લો વ્યવસ્થિત. ચલો કઈ રીતના પકડું કે આ ટેન્સ ચેન્જ નો પેરેગ્રાફ છે, પછી કઈ રીતના સમજ્યું કયા કાળમાંથી કયા કાળમાં છે. વ્યવસ્થિત આખો આન્સર જોઈ લો વિથ ક્વેશ્ચન. યસ સર ક્લિયર. શાબાશ બચ્ચા, એકદમ મસ્ત સમજાય છે. ક્યાંય પણ ડાઉટ જેવું લાગે કે સાહેબ અહીંયા ડાઉટ છે, અહીંયા સમજાણું નથી, ફરીવાર રિપીટ કરો, બિંદાસ કહી દેવાનું. હા ચલો ફિલહાલ આગળ વધીએ છીએ. ક્લિયર છે? તો હવે સમજો આ હતું આપણું ટેન્સ ચેન્જ. હવે જો એક્ઝામમાં જેન્ડર ચેન્જ નો ક્વેશ્ચન પૂછાય, જેન્ડર ચેન્જ એટલે શું? તો કે જાતિ પરિવર્તનનો ક્વેશ્ચન પૂછાય, then what we have to do, આપણે શું કરવું જોઈએ, શું કરવું પડે? સો આપણે કરવાનું કાંઈ નથી. મેન છે એનો મતલબ પુરુષ છે, અહીંયા વુમન છે એનો મતલબ સ્ત્રી છે. તો આપણને કીધું છે જ્યાં જ્યાં પુરુષ હોય ત્યાં સ્ત્રી કરો, સ્ત્રી હોય ત્યાં પુરુષ કરો. સો આપણે આન્સર લખતા જઈએ. જોજો સીધે સીધો હું આની અંદર જ આન્સર લખું છું, સીધો આની અંદર આન્સર લખું છું. પૂરું ધ્યાન અહીંયા. વન ડે અ મેન, તો મેન નું મારે શું કરવાનું છે? વુમન. શું કરવાનું છે? વુમન. રેડી? સેડ ટુ હિઝ વાઇફ, તો હિઝ નું શું થાય? તો કે હર થાય. વાઇફ નું શું થાય? તો કે હસબન્ડ થાય. રેડી? આખું વાક્ય પહેલા ધ્યાનથી સમજી લો. એક દિવસ એક પુરુષે એના પત્નીને કીધું, તો એક દિવસ એક સ્ત્રીએ એના પતિને કીધું. રેડી? સો અહીંયા મેન એનું કર્યું વુમન, અહીંયા હીઝ તો કર્યું હર, કેમ કે હીઝ છોકરા માટે વપરાય તો હર આપણે કરી નાખવાનું કેમ કે છોકરાનું છોકરી કરીએ છીએ. સો હીઝ નું હર થઈ જાય. પછી વાઇફ હોય પત્ની તો એનું કરી નાખવાનું પતિ, મતલબ વાઇફ તો હસબન્ડ. ડન. લાસ્ટ નાઇટ તો એમાં કઈ ચેન્જ નહીં. કેમ? તો કે મારે ખાલી જાતિ પરિવર્તન કરવાનું છે, જેન્ડર ચેન્જ કરવાનું છે.
સો અહીંયા જેન્ડર ચેન્જ લાસ્ટ નાઇટમાં નો થાય, પણ અહીંયા થાય લાયન સિંહ, તો એનું સિંહણ મતલબ લાયનેસ, લાયન તો લાયનેસ, ઓકે, લાયન તો લાયનેસ, સિંહ તો સિંહણ કેમ ઇનટુ ધ વિલેજ. ઓકે ધેન ઓલ વુમન, જો અહીંયા વીમેન છે, વીમેન છે, તો એનું મારે શું કરવું જોઈએ, તો કે મેન કરવું જોઈએ. જો અહીંયા મેન હતું ને એ MAN હતું, તો મેં એનું વુમન કર્યું ને આવું MAN વાળું કર્યું. અહીંયા વિમેન છે MEN વાળું છે, તો મેં એનું મેન કર્યું ને ઈ વાળું કર્યું. હું તમને મુદ્દો સમજાવું. આ જે મેન છે ને, મેન એટલે પુરુષ થાય, એનું તમારે જેન્ડર ચેન્જ કરવું છે, તો એ શું થાય, તો કે વુમન થાય, મતલબ કે સ્ત્રી થાય. એ હોય ને એટલે એક વચન છે, એ હોય ને એટલે એક વચન છે, એટલે મેં અહીંયા પુરુષ અને અહીંયા સ્ત્રી લખ્યું. પણ જો મારે પુરુષો કેવું હોય, પુરુષો, અને મારે એમ કેવું હોય કે સ્ત્રીઓ, તો એનું એમ ન થાય કે મેન્સ વુમન્સ, ના, પુરુષો એનો મતલબ મેન જ થાય, અને સ્ત્રીઓ તો એનો મતલબ વીમેન જ થાય, પણ સ્પેલિંગમાં સેજ સુધારો થઈ જાય. શું, તો કે અહીંયા એક વચનની અંદર છે ઈ MAN આવે, MAN આવે, પણ પુરુષો અથવા સ્ત્રીઓ તો એમાં MEN આવે, MEN આવે. રેડી? સો ABCD નો A નાનો છે, શરૂઆતમાં આવે, પહેલો જ અક્ષર છે, એટલે ઈ એક વચન તરીકે કામ કરે, અને આ ઈ છે ઈ પછી આવે એટલે ઈ બહુવચન તરીકે કામ કરે. સો પુરુષો એટલે મેન, સ્ત્રીઓ એટલે વીમેન, પુરુષ એટલે મેન, સ્ત્રી એટલે વુમન. આને વુમન વચાય, શું વચાય, વુમન. અને આને શું વચાય, તો કે વીમેન વચાય. શું વચાય, વીમેન. એટલે કોઈ બોલતા હોય ને ઇંગ્લિશ, એ દરમિયાન જો એમ બોલે છે કે there are so many women, એનો મતલબ કે ત્યાં ઘણા બધા સ્ત્રીઓ છે, કેમ કે વીમેન બોલે છે, વીમેન બોલે છે. ક્લિયર? પાછા અહીંયા આવીએ. સો અહીંયા મેન હતું તો મેં અહીંયા વુમન કર્યું, અને વીમેન હતું તો મેં અહીંયા મેન કર્યું. આ તો બંને મેન જ બોલાય, મેન મેન. રેડી? વર ફ્રાઇટન, તો ફ્રાઇટન તો ડરી ગયેલા, ફ્રાઇટન એટલે ડરી ગયેલા થાય, પણ આપણે એનું કઈ તેને કામ છે નહીં. ધ સરપંચ, તો સરપંચનું સરપંચી એવું કઈ નહીં કરવાનું, હે ને. સરપંચ ના નીસ મતલબ એના ભત્રીજી, તો આપણે એના ભત્રીજા બનાવી દઈએ, તો ભત્રીજાને નિવ્યુ કહેવાય, નેફ્યુ, નેવ્યુ નહીં, નિવ્યુ અથવા નેવ્યુ, હે ને. સો નીસ એટલે ભત્રીજી, તો નેવ્યુ એટલે ભત્રીજો. સો જાતિ પરિવર્તન કરવાનું છે ને, જેન્ડર ચેન્જ કરવાનું છે ને. સો અહીંયા નીસ મતલબ ભત્રીજી, તો એનું નિવ્યુ કરી નાખ્યું કે ધ સરપંચ ના ભત્રીજી, આપણે કહ્યું સરપંચ ના ભત્રીજા. કેમ આઉટ વિથ અ સ્ટિક ઇન હર, તો હર નું કરી નાખો હીઝ, કેમ કે હીઝ હતું તો હર કરતા હતા, તો હર છે તો હીઝ કરી નાખો. છોકરાનું હતું તો હર મતલબ છોકરીનું કરતા હતા, તો છોકરીનું છે હર, તેનું છોકરાનું મતલબ હીઝ કરી નાખો. રેડી? આગળ હેન્ડ તો હાથ છે. કેટલા સુધારા કર્યા જો, મેન તો વુમન, હીઝ તો હર, વાઇફ તો હસબન્ડ, લાયન તો લાયનેસ, વિમેન તો મેન, નીસ તો નેવ્યુ, અને હર તો હીઝ. રેડી? આ રીતના એકો એક શબ્દ વાંચીને આપણે સમજતા આન્સર લખતા જઈએ ને, ખબર ન રહે એક વાક્ય ફિનિશ થઈ ગયું, બીજું વાક્ય ફિનિશ થઈ ગયું, 4 વાક્ય સોલ્વ કરો તો પેરેગ્રાફ તમારો ફિનિશ થઈ જાય, ક્વેશ્ચન નો આન્સર આખો સાચો અટેમ્પ્ટ થાય. ઈઝી કોન્સેપ્ટ કે અઘરો લાગે છે? કયો જોઈએ મને એકવાર કમેન્ટમાં. ચલો ભાઈ, લાગે છે અઘરું? ધન્યવાદ બચ્ચા, ધન્યવાદ. એક ટકો ઇંગ્લિશ ઈઝી નથી, બરાબર છે. ઇંગ્લિશ અઘરું ક્યાં સુધી લાગે ખબર છે? જ્યાં સુધી તમે અનિરુદ્ધ સર પાસે ભણેલા ન હોય. ના મતલબ બચ્ચા, ઇંગ્લિશ હકીકતમાં અઘરું નથી. ખબર નહીં બધા ટીચર લોકોએ શું આમ માહોલ ઉભો કરી દીધો કે અંગ્રેજી અંગ્રેજી અંગ્રેજી, છોકરાઓ આમનામ નામ સાંભળીને ભાગે, આમનામ બીતા હોય, ડરતા હોય, પણ આમાં કાંઈ એવું છે ને, એકદમ ઈઝી છે. મને આવડે તો તમને શું કામ ન આવડે? આવડે ને. આપણે બધા એક જ ધરતી ઉપર રહીએ, આપણે બધાની ઉપર એક જ આકાશ છે. હું જે ઓક્સિજન શ્વાસમાં લઉં, તમે એ જ ઓક્સિજન શ્વાસમાં લો. હું ડેઈલી શાક રોટલી જમું છું, બિલીવ મી. તમે ડેઈલી શાક રોટલી જમો છો. હું 2 પગે જ ચાલું, તમે 2 પગે ચાલો. મને શિંગડા નથી, તમને શિંગડા નથી. આ હા દિયો તાળે. સમજાય? ઈઝી છે, ઈઝી 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 છે. चलो कंटिन्यू करिए. शाबाश पाजी, एकदम सरल है. चला, सो अभी नेक्स्ट क्वेश्चन की तरफ आगे बढ़ते हैं. तो हमको मालूम ये पड़ा कि यहाँ पे शी है मतलब लेडीज, तो यहाँ पे ही मतलब जेंट्स, जेंट्स जेंट्स है ना. तो यहाँ लड़की का लड़का मतलब दीकरी, तो दीकरो मतलब छोकरो, तो छोकरी. ए ऊंधू થઈ ગયું, छोकरी तो छोकरो, है ना. चलो आंसर લખવાનું ચાલુ કરીએ છીએ. મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ મને આઈડિયો આવ્યો. આનો આન્સર તમે મને લખીને આપો તો. રેડી ને? ઓકે ને? કઈ વાંધો તો નહીં ને? ચલો કમેન્ટમાં મને આખો આન્સર લખીને આપો આનો.
she is a popular actress તો તમારે she નું કરવાનું છે he, પછી લખો is a popular, પછી actress છે ત્યાં ઉભા રહ્યો, actress મતલબ એનું થઈ જાય એક્ટર, હે ને, એક્ટ્રેસ મતલબ અભિનેત્રી, તો એનું અભિનેતા તો એક્ટર, એક્ટ્રેસ તો એક્ટર, હે ને. એમ આખા ક્વેશ્ચન નો આન્સર અહીંયા સુધી લખીને મને આપો કમેન્ટમાં. ચલો ભાઈ, આખો આન્સર, તમારા આન્સરની પ્રતીક્ષા કરું, રાહ જોઉં. મસ્ત ક્વેશ્ચન અટેમ્પ્ટ કરો. સમજાય છે ને તો ફર્સ્ટ ક્લાસ આન્સર બી આપો. ચલો, અરે ધન્યવાદ બચ્ચા, 79 આવ્યા હતા તમારે, શાબાશ શાબાશ. વિચારો અને આન્સર લખો, એકો એક શબ્દ આખો પેરેગ્રાફ આન્સરમાં આવવા દો. ચલો મસ્ત, ફર્સ્ટ ક્લાસ. શાબાશ શાબાશ શાબાશ. દરેકના આન્સર આવી ગયા છે. હવે તમારે ચેક કરવાનું છે કે જ્યારે હું આન્સર લખું છું ત્યારે શું તમારા આન્સરમાં કઈ મિસ્ટેક છે, અને જો કઈ મિસ્ટેક ના હોય તો વેલ ડન હાજી, વેલ ડન. ચલો આપણે ચેક કરીએ, મસ્ત મજાનો આન્સર અટેમ્પ્ટ કરીએ. સો વાત કઈ કેમ છે કે she is a popular actress, તો આપણે કર્યું he is a popular actor. she છે તો આપણે કરી નાખશું he. looks good with all her, તો her નું થઈ જાય his. heroes તો heroines, તો heroines નું સ્પેલિંગ આવો થશે, heroes નું સ્પેલિંગ આવો હતો. her father તો her નું થઈ જાય his, અને father નું થઈ જાય mother. પિતાજી તો માતાજી. also an actor તો actor નું પાછું શું થાય, એક્ટ્રેસ. ચેક કરો, ચેક કરો તમારો આન્સર, તમે કમેન્ટમાં જુઓ, ચેક કરો. એકેય શબ્દની મિસ્ટેક ના હોય તો લખો 2 માંથી 2 માર્ક્સ છે. મજો 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 નકરો મજો. એકાદી મિસ્ટેક હોય તો પ્રેમથી અડધો માર્ક કાપ નાખવાનો, લખો સાહેબ 2 માંથી 1.5 માર્ક્સ આવ્યા છે. ચલો, અને 2 મિસ્ટેક હોય તો 1 માર્ક્સ. કયો મને કેટલામાંથી કેટલા આવ્યા? સર અવાજ નથી આવતો. અરે પ્રભુ, અવાજ નથી આવતો? આવતો જ હોય. આવે છે ને અવાજ, આવે છે ને? એકવાર પેલા મને તો ઈ કહી દો, માર્ક્સ સહી કયો, અવાજ નહીં કયો. અવાજ તો આવો જ જોવે ને પ્રભુ. આવે છે, આવે છે. ઓકે ઓકે પાજી, ઓકે પાજી, 2 માંથી 2. ચલો ભાઈ, ચિરાગભાઈ તમને કેટલા આયા? વૈષ્ણવી બેન ને 2 માંથી 2 આવ્યા છે. શાબાશ. ચિરાગભાઈ કેટલા આવ્યા? ચલો ભાઈ, माय डियर चिराग भाई, आपको भी 2 में से 2. अरे वाह बच्चा, अरे वाह बच्चा. समझाय मस्त मजा. चलो આગળ વધીએ છીએ. નેક્સ્ટ, સિંગ્યુલર પ્લુરલ મતલબ શું? તો કે એક વચન માંથી બહુવચન. હવે આમાં એવું ન હોય કે એક વચન આપ્યું હોય એનું જ બહુવચન કરવાનું, કે કોક દીક બહુવચન આપે એનું એક વચન કરવાનું. કે સમજાય? અહીંયા એમ જ હતું ને કે તમારે જાતિ પરિવર્તનમાં કઈ લેડીઝ માંથી જેન્ટ્સ માં કરવાનું એવું નથી, જેન્ટ્સ માંથી ને લેડીઝ કરવાનું, કે બે બાજુ રમતો હાલે. તો આપણે આનો ક્વેશ્ચન અટેમ્પ્ટ કરીએ એકાદો મસ્ત મજાનો સિંગ્યુલર પ્લુરલ નો. ધ ચિલ્ડ્રન, જો ઘણા ના જ નથી ખબર, પેલા આ વસ્તુ ખબર હોવી જોઈએ. શું? તો કે ચાઇલ્ડ છે ને એનું ગુજરાતી બાળક થાય. શું થાય? બાળક. હવે મારે એમ કેવું છે ને કે બાળકો, તો ઘણા બધા શું કે ખબર છે? ઘણા બધા શું કે ચિલ્ડ્રન્સ. ના, ચિલ્ડ્રન. શું થાય? ચિલ્ડ્રન એટલે બાળકો. તો સાહેબ ચિલ્ડ્રન્સ એટલે શું? તો કે એવો એક દુનિયામાં સ્પેલિંગ છે જ નહીં, આવો એસ વાળો સ્પેલિંગ છે જ નહીં. ચાઇલ્ડ એટલે બાળક, સીધી વસ્તુ છે, અને ચિલ્ડ્રન એટલે બાળકો. તો સાહેબ ચાઇલ્ડ એટલે શું? ચાઇલ્ડ એટલે શું? તો કે એવો કઈ સ્પેલિંગ છે નહીં. નથી ચાઇલ્ડ, નથી ચિલ્ડ્રન્સ, ખાલી ચાઇલ્ડ એટલે બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો.
તો પેલા આ વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. આઈ હોપ કે તમને બંને વસ્તુ ક્લિયર છે. બાળક એટલે ચાઇલ્ડ, બાળકો મતલબ ચિલ્ડ્રન. કરેક્ટ. આગળ વધીએ. અહીંયા છે ધ ચિલ્ડ્રન વેન્ટ ફોર અ પિકનિક. અહીંયા છે ધ ચાઇલ્ડ વેન્ટ ફોર અ પિકનિક. અહીંયા કે બાળકો પિકનિક માટે ગયા. અહીંયા કે બાળક પિકનિક માટે ગયું. સો અહીંયા બાળકો મતલબ કે બહુવચન હતું, બહુવચન હતું. અહીંયા કીધું બાળક, ચાઇલ્ડ એટલે બાળક ને સિંગલ, એક બાળક, અકેલા, હે ને, અકેલા ફौज के बराबर. વાહ વાહ વાહ. સો અહીંયા બાળકો, એનું બાળક મતલબ બહુવચન, એનું કેનું કરવાનું છે, બહુવચન માંથી એક વચન કરવાનું. જ્યાં જ્યાં મને બહુવચન દેખાશે ત્યાં ત્યાં હું ઉભો રહીશ અને એને એક વચનમાં ફેરવતો જઈશ. આન્સર લખવાનું સ્ટાર્ટ કરું છું. પૂરું ફોકસ અહીંયા જોવે દરેકે દરેકનું. ચિલ્ડ્રન તો મારે એક વચનમાં કરવું હોય તો ચાઇલ્ડ થઈ જાય, કેમ કે બાળકો તો બાળક એટલે ચાઇલ્ડ. ઓકે, સો બહુવચનનું કરી નાખ્યું એક વચન. આગળ વધીએ. વેન્ટ ફોર અ પિકનિક, કઈ ચેન્જ નહીં. અહીંયા લખ્યું ધે. ધે છે ને એનું એક વચન હી, શી અથવા ઇટ થાય, તો અહીંયા તમે ધેને બદલે હી લખો તોય સાચું ને શી લખો તોય સાચું. કે ધ ચાઇલ્ડ વેન્ટ ફોર અ પિકનિક, ધ ચાઇલ્ડ વેન્ટ ફોર અ પિકનિક, બાળક પિકનિક માટે ગયું. હી એન્જોયડ બાય, હી આ બાય અહીંયા ખોટું લખાઈ ગયું. હી એન્જોય ધ રાઇડ બાય બસ, અને બસની સવારી છે અને માણી. અથવા શી એન્જોય ધ રાઇડ બાય બસ, તો હી અથવા શી બંને સાચું છે. બરાબર. ધે તો પાછું હી અથવા શી જે લખવું હોય તમે લખો, બે નો લખતા, કા હી કા શી. સેંગ સોંગ્સ, તો સોંગ્સ એટલે ગીતો, તો મારે એનું એક વચન કરવું હોય શું થાય, તો કે સોંગ. એન્ડ ડાન્સ, અને ડાન્સ કર્યો તો ઓકે ડાન્સ કર્યો. રેડી. કેટલા સુધારા? 1 2 3 અને 4 સુધારા કરવાના, 2 માર્ક્સ આવે, રોકડા 2 માર્ક્સ આવે. 12th માં પણ આ જ બધા કોન્સેપ્ટ છે ને હામાં આવશે. આ 12મા નો પાયો ઘડાઈ રહ્યો છે. આ 11 છે એની એક્ઝામમાં પૂછવાનું, તો એ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ રિવિઝન થઈ રહ્યું છે. ક્લિયર થાય? આગળ સમજીએ નેક્સ્ટ ક્વેશ્ચન. પેલા આ ક્વેશ્ચન સમજાણો છે? કમેન્ટમાં એકવાર જય હિન્દ લખી દો. આ ક્વેશ્ચન સમજાણું કે કઈ ડાઉટ છે આમાં? ઈઝી છે ને, કઈ લેવાનું હોય નહીં. માત્ર એકવાર ખબર પડે કે ક્વેશ્ચન કેનો છે, ખબર પડી એક વચન બહુવચનનો, ખબર પડી કે જ્યાં 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 મને બહુવચન દેખાય ને એક વચન કરવાનું, પછી શબ્દ આવે ને ઉભું રહી ને કરી નાખવાનું. બીજું હોય શું આમાં? એકદમ સરળ હોય. યસ પાજી, જય હિન્દ. ચલા, સો નેક્સ્ટ ક્વેશ્ચન. ધ કિંગ્સ, તો અહીંયા ધ કિંગ એનો મતલબ કે બહુવચન હોય ને મારે એક વચન કરવાનું છે, તો હું તો આંખ ખુલ્લી રાખીને કરવા જ માંડું. બરાબર, આંખ બંધ રાખીને ન કરાય. ધ કિંગ્સ, તો ધ કિંગ એન્ડ ધેર ગાર્ડ્સ, તો ધેર નું કરી નાખો હિઝ, કેમ કે રાજા છે તો હર તો હોય ને, હિઝ જ હોય, હે ને, હિઝ જ હોય ને. તો અહીંયા ધેર નું કરી નાખો હિઝ ગાર્ડ્સ, એના રક્ષકો, તો અહીંયા એક વચનમાં એનું રક્ષક, તો ગાર્ડ્સ માંથી એસ નીકળી ગયો એટલે ગાર્ડ. ધ કિંગ એન્ડ હિઝ ગાર્ડ, અહીંયા તો ધ કિંગ્સ એન્ડ ધેર ગાર્ડ્સ, મતલબ રાજાઓ, આ ધ કિંગ્સ ક્વેશ્ચન વાંચો, રાજાઓ અને એમના સુરક્ષા માટેના લોકો, ગાર્ડ્સ એના રક્ષક સેવકો. પણ મેં અહીંયા કર્યું રાજા, ધ કિંગ એન્ડ હિઝ ગાર્ડ, રાજા અને એનો સેવક, રક્ષક માટેનો સેવક. રેડી. સો ધ કિંગ એન્ડ ધેર ગાર્ડ્સ નહીં, ધ કિંગ એન્ડ હિઝ ગાર્ડ વેન્ટ ફોર હન્ટિંગ. ધે તો કરો હી. સો લાયન્સ, તો લાયન્સ નું એક વચન લાયન, બિફોર ધેમ. અહીંયા બિફોર ધેમ તો બિફોર હિમ. ઓકે. ધે છે તો હી, ધેમ છે તો એમ વાળું છે તો એમ વાળું, ધેમ તો હિમ, કેમ કે બંને કર્મ છે. આપણે એક્ટિવ પેસિવ માં આ વધુ મસ્ત સમજશું. અત્યારના એમ યાદ રાખો કે ધેમ તો હિમ, એમ તો એમ, એમ એમ સાહેબ, એમ સાહેબ, એમ સાહેબ. આગળ વધીએ. ધેર વેર, તો અહીંયા બહુવચન છે ને, ધેર વેર આવ્યું એનો મતલબ બહુવચન આવ્યું, તો એનું એક વચન શું થાય વેર નું, તો કે વોઝ થાય. તો કે ધેર વોઝ સ્મોલ કબ્સ, એટલે બચ્ચાઓ, તો કબ એટલે બચ્ચું, કેમ કે બહુવચન તો એક વચન, બહુવચન તો એક વચન. સમજ में आ रहा है? ધ કિંગ્સ તો કરો ધ કિંગ, है ना, રાજાઓ તો રાજા. થોટ ઓફ ધેર, તો થોટ ઓફ હીઝ લિટલ પ્રિન્સેસીસ, પ્રિન્સેસીસ રાજકુમારીઓ, સો એક વચનમાં રાજકુમારી તો લિટલ પ્રિન્સેસ. એન્ડ રિટર્ન ટુ ધેર, તો રિટર્ન ટુ હીઝ પેલેસીસ, મહેલો તો મહેલ, તો પેલેસીસ તો પેલેસ. રેડી. અહીંયા તમને કન્ફ્યુઝન જે શબ્દ થાય છે ને શબ્દ હું તમને અહીંયા સરખા કરી દઉં. જ્યાં છે ને એ ધેમ લખ્યું હોય ને, જ્યાં છે એ ધે લખ્યું હોય અને જ્યાં છે એ ધેર લખ્યું હોય, તો એ ત્રણેયનું કેમનું થાય? ધે લખ્યું હોય ને તો તમારે હી અથવા શી કરવાનું છે. અહીંયા રાજા છે એટલે આપણે બધે હી કર્યું છે. ક્વીન હોત તો આપણે બધે શી કરે. જ્યાં ધેમ આવે ને તો એમ વાળું શું આવે, તો કે હિમ આવે, અને અહીંયા હર આવે. શું આવે? હર આવે. અને ધેર છે ને તો એનું થઈ જાય હિઝ. શું થઈ જાય? હિઝ થઈ જાય.
અને અહીંયા તો હરનું હર જ રહે. સો ધે તો હી અથવા શી. અહીંયા જો અહીંયા ધે તો હી અથવા શી લખ્યું, રાજા છે તો હી. ધેમ આવશે એમ વાળું તો હિમ આવશે રાજા છે એટલે ધેમ આવ્યું એમ વાળું તો હિમ આવશે રાજા છે એટલે ધેર આવે ને હિઝ અથવા રાજાની વાત છે એટલે બધે આપણે હિઝ કર્યું હશે. ધેર આવે ને હિઝ કર્યું હશે. ધેર ક્યાં આવ્યું? ધેર તો હિઝ કર્યું, યસ સર. ધેર ક્યાં આવ્યું? અહીંયા તો હિઝ કર્યું, યસ સર. સમજાય? ધેર નું હિઝ. રેડી? હવે આ કોન્સેપ્ટ બધા સમજાઈ ગયા હોય અને તમને એમ થતું હોય કે નહીં સાહેબ, નહીં સાહેબ, સિંગ્યુલર પ્લુરલ મતલબ એક વચનમાંથી બહુવચનના આ ક્વેશ્ચન બી સમજાણો, આ ક્વેશ્ચન પણ સમજાણો, તો મને કમેન્ટમાં કહો યસ સર. સેજ ભી પડી આ ક્વેશ્ચનમાં, બટ કોન્સેપ્ટ સમજ્યા પછી હવે એમ થાય છે કે યાદ રાખી લઈએ તો વસ્તુ સરળ તો થઈ જશે. કોન્ફિડન્સ આવે છે, સમજાય છે, बात समझ में आ रही है? शाबाश मेरे दोस्त, शाबाश. यस सर, વેલ ડન, વેલ ડન, વેલ ડન. હવે જો, હવે નેક્સ્ટ જે ટોપિક છે ને એ છે એક્ટિવ પેસિવ. એક્ટિવ પેસિવ અત્યારના શરૂ કરશું તો એક્ટિવ પેસિવ આપણું ફિનિશ થશે નહીં. સો આપણે શું કરીએ, એક્ટિવ પેસિવને નેક્સ્ટ સેશન માટે આપણે બાકી રાખીએ છીએ અને આજના સેશનમાં જેટલી વસ્તુ આપણે કરીને, કેટલી વસ્તુ કરી? 3 વસ્તુ આપણે શીખ્યા. કઈ કઈ 3 વસ્તુ શીખ્યા? તો કે સર ટેન્સ ચેન્જ ભણી ગયા બાકી છે? ટેન્સ ચેન્જ ભણી ગયા બાકી છે? થઈ ગયું. જેન્ડર ચેન્જ થઈ ગયું બાકી છે? થઈ ગયું. સિંગ્યુલર પ્લુરલ મતલબ એક વચન બહુવચન થઈ ગયું તો કે હા થઈ ગયું. બાકી છે માત્ર એક્ટિવ પેસિવ, એ પછી મતલબ નેક્સ્ટ સેશનમાં. રેડી? સો આ 3 ટોપિક આપણે ફિનિશ કર્યા, 1, 2 and 3. આજે 4th છે એ નેક્સ્ટ લેક્ચર માટે બાકી રહેશે. ડન છે? આજના સેશનમાં કંઈ પણ ડાઉટ હોય તો યુ કેન આસ્ક મી બિંદાસ ઇન ધ કમેન્ટ સેક્શન. કંઈ પણ ક્વેશ્ચન હોય, કંઈ પણ ક્વેરી હોય, ગમે એ પૂછવું હોય, ભણવાને લગતું, તમારી કઈ પણ મુશ્કેલી હોય, કઈ પણ ડાઉટ થતો હોય, જીવન તમને સતાવતું હોય કે આજુબાજુવાળા પાડોશી હેરાન કરતા, બિંદાસ કમેન્ટમાં કહો. ચલો લાસ્ટ 2 મિનિટ વાત કરીએ છીએ અને પછી આજનો સેશન આપણે ફિનિશ કરીએ છીએ, કેમ કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ લેક્ચર. આ પહેલો લેક્ચર છે તમારી બેચનો ઇંગ્લિશનો. રેડી છે? બાકી ડાયરામાં આખું વર્ષ આપણે મજા કરવાની છે, ખૂબ મજા કરવાની છે, બહુ બધી અલગ અલગ વસ્તુ શીખવાની છે અને એકદમ ઈઝી ટ્રિક્સ થી શીખવાની છે. અંગ્રેજી જે બીવડાવે છે એ બીવડાવશે તો નહીં, પણ અંગ્રેજીને આમાં તમે આમ ડોળા ફાડીને જશો, છે શું તારે, છે શું, હે છાવા. સમજાય? એકદમ ઈઝી વસ્તુ છે ભાઈ. નો સર આઈ હેવ નો ક્વેરીઝ, નો ક્વેશ્ચન્સ. ઓકે સર, મેં બહુ વેઇટ કર્યો પેન્ટેડના ઓનલાઈન ક્લાસ માટે. હા બચ્ચા, સો ચાલુ થઈ ગયા ને મસ્ત ફર્સ્ટ ક્લાસ, હે ને? હવે પાછું સરસ મજાનું ભણવાનું, જેમ તમે 10th માં ભણતા હતા એમ. તમે 10th ના સ્ટુડન્ટ હતા મતલબ ક્યાં ભણેલા છો મારી પાસે? કે 11th ના હતા? ક્યાં ભણતા હતા? તમારું નામ તો કંઈક સાંભળેલું છે. ટેન્થ ના ઓનલાઈન ક્લાસમાં હતા. અચ્છા, ઓકે પાજી, ઓકે. ચલો, સો કઈ ક્વેરીઝ નહીં? સો આજનું સેશન આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. આજનો કાર્યક્રમ જે હતો એનો હેતુ અહીંયા ફિનિશ થાય છે. માત્ર એક્ટિવ પેસિવ છે. એ ટોપિક બહુ લેન્ધી છે, હે ને? અને લેન્ધી ટોપિકને ઈઝી કરવા માટે અધૂરા 2 સેશન 2 કટકા પાડવા એવું ના કરાય. સો આપણે નેક્સ્ટ સેશનની અંદર ભણશું. આજનો કાર્યક્રમ ઇધર તક. મસ્ત મજાની તૈયારી છે તમારી એક્ઝામ માટેની કરો, માતા પિતાની સેવા કરો અને જીવનમાં ખૂબ આગળ વધો, રાષ્ટ્રની પ્રગતિમાં પોતાનું યોગદાન આપો. જય હિન્દ, જય ભારત. Painted, Painless Learning.